અર્જુન બોલ્યા, હે કેશવ, પ્રકૃતિ અને પુરુષ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ તથા જ્ઞાન અને જ્ઞેયને હું જાણવા ઈચ્છું છું. શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, આ શરીર ક્ષેત્ર કહેવાય છે અને એને જે જાણે છે તેને તત્વજ્ઞાનીઓ ક્ષેત્રજ્ઞ કહે છે. હે ભારત, સર્વ ક્ષેત્રો એટલે કે શરીરોમાં રહેલા મને તું ક્ષેત્રજ્ઞ અર્થાત જીવાત્મા જાણ, અને ક્ષેત્ર અર્થાત વિકાસ સહિત પ્રકૃતિ તથા ક્ષેત્રજ્ઞનું અર્થાત જીવાત્મા અને પરમાત્માનું જે જ્ઞાન છે તે જ ખરું જ્ઞાન છે એવો મારો મત છે. તે ક્ષેત્ર શું છે, કેવું છે, કેવા કેવા વિકારોવાળું છે, સાથી ઉત્પન્ન થયું છે તથા તેને જાણનાર કોણ છે, તેનો કેવો પ્રભાવ છે, તે બધું તું સંક્ષેપમાં મારી પાસેથી સાંભળ. આ ક્ષેત્રજ્ઞના સ્વરૂપને ઋષિઓએ અનેક પ્રકારે ગાયું છે, વિવિધ વેદમંત્રોએ અનેક રીતે વર્ણવ્યું છે અને હેતુવાળા તથા સારી રીતે નક્કી કરેલા બ્રહ્મસૂત્રના પદોએ પણ દર્શાવ્યું છે. 5 મહાભૂતો, અહંકાર, બુદ્ધિ અને અવ્યક્ત મૂળ પ્રકૃતિ, 10 ઇન્દ્રિયો, એક મન, ઇન્દ્રિયોના 5 વિષયો, ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, દેહ ઇન્દ્રિયોનો સમુદાય, ચેતના અને ધૈર્ય, આમ 7 વિકારો સહિત ક્ષેત્ર ટૂંકમાં કહેવાયું છે. અમાનીપણું, અદંભીપણું, અહિંસા, ક્ષમા, સરળતા, આચાર્યની સેવા, પવિત્રતા, સ્થિરતા, માનસિક સંયમ, ઇન્દ્રિયોના વિષયો પર વૈરાગ્ય, અહંકાર રહિતપણું તથા જન્મ મરણ, ઘડપણ અને રોગોમાં દુઃખ તથા દોષો જોવા, અનાસક્તિ, પુત્ર, સ્ત્રી, ઘર વગેરે પર મમતાનો અભાવ, ઇષ્ટ અનિષ્ટની પ્રાપ્તિ તથા સદા ચિત્તની સમાનતા, અનન્ય યોગથી મારામાં અસ્ખલિત ભક્તિ, એકાંત પ્રદેશનું સેવન, જનસમૂહમાં અપ્રીતિ, અધ્યાત્મ જ્ઞાનમાં નિત્ય સ્થિતિ તથા તત્વજ્ઞાનના અર્થરૂપ પરબ્રહ્મ પરમાત્માનો અનુભવ કરવો, આ સર્વને જ્ઞાન કહ્યું છે. આથી જે ઉલટું છે તે અજ્ઞાન છે. જે જ્ઞેય જાણવા યોગ્ય છે એને જાણી મનુષ્ય મોક્ષ પામે છે, તે હું કહું છું. જે અનાદિ પરબ્રહ્મ છે તેને નથી સત કહી શકાતું કે નથી અસત કહી શકાતું. તેને સર્વ તરફ હાથ પગ છે, સર્વ તરફ નેત્રો, મસ્તક અને મુખ છે, સર્વ બાજુ કાન છે અને લોકમાં સર્વને વ્યાપીને તે રહેલો છે. તે બ્રહ્મ સર્વ ઇન્દ્રિયોના ગુણો રૂપે ભાસે છે, સર્વ ઇન્દ્રિયોને તેમના વિષયોનું ભાન કરાવે છે અને સર્વ ઇન્દ્રિયોને તથા તેમના વિષયોને જાણનારું છે, છતાં સર્વ ઇન્દ્રિયોથી રહિત છે. અસંગ હોવા છતાં સર્વનું ધારણ પોષણ કરનાર અને નિર્ગુણ હોવા છતાં ગુણોનો ભોગનાર કરનારું છે. તે બ્રહ્મભૂતોની બહાર અને અંદર પણ છે, તેમજ સ્થાવર અને જંગમ પણ છે. તે સૂક્ષ્મ હોવાથી જાણવાને અશક્ય છે, તે દૂર રહેલ છે અને પાસે પણ એ જ છે. વળી તે જ્ઞેય બ્રહ્મ વિભાગ નહીં પામેલ છતાં ભૂતોમાં વિભાગ પામેલાની પેઠે રહેલ છે. તે સર્વ ભૂતોને ધારણ પોષણ કરનાર છે, નાશ કરનાર તથા ઉત્પન્ન કરનાર છે. તે જ્યોતિઓનું પણ જ્યોતિ અને અજ્ઞાનરૂપ અંધકારથી પર કહેવાય છે. તે જ જ્ઞાન રૂપે છે, તે જ જાણવા યોગ્ય છે અને જ્ઞાનથી જેને જાણી શકાય તે પણ તે જ છે. તેમજ તે સર્વના હૃદયમાં રહેલું છે. આ પ્રમાણે મેં ક્ષેત્ર, જ્ઞાન અને જાણવા યોગ્ય બ્રહ્મતત્વ સંક્ષેપમાં કહ્યું. એને જાણીને મારો ભક્ત મારા સ્વરૂપને પામવા યોગ્ય બને છે. પ્રકૃતિ અને પુરુષ એ બંનેને પણ તું અનાદિ જાણ તથા ઈચ્છા દ્વેષાદિ 7 વિકારો તથા સત્વાદિ 3 ગુણોને પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા જાણ. શરીર અને ઇન્દ્રિયો દ્વારા થનારી ક્રિયાઓનું કારણ પ્રકૃતિ કહેવાય છે અને સુખ દુઃખના ભોગતાપણામાં કારણ પુરુષ અર્થાત જીવાત્મા કહેવાય છે. જીવાત્મા પ્રકૃતિમાં રહીને જ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા સુખ દુઃખાદિ ગુણોને ભોગવે છે અને આ ગુણોનો સંગ જીવાત્માને સારી નરસિંહ યોનિઓમાં જન્મ થવામાં કારણભૂત છે. આ પુરુષ જીવાત્મા દેહથી પર હોવા છતાં દેહમાં સાક્ષી રૂપે રહેલો છે, તેમજ તે સર્વ ક્રિયાની અનુમતિ આપનાર, સર્વનું ધારણ પોષણ કરનાર, સુખ દુઃખનો ભોગતા તથા બ્રહ્મા વગેરેનો પણ સ્વામી હોવાથી મહેશ્વર અને શુદ્ધ સચ્ચિદાનંદ રૂપ હોવાથી પરમાત્મા પણ કહેવાય છે. જે મનુષ્ય આ પ્રમાણે પુરુષને તથા 3 ગુણો અને 7 વિકારો સહિત પ્રકૃતિને જાણે છે તે દરેક રીતે કર્તવ્ય કર્મ કરતો હોવા છતાં ફરી જન્મતો નથી. આ પરમાત્માને કેટલાક મનુષ્ય શુદ્ધ થયેલી બુદ્ધિથી ધ્યાન દ્વારા પોતાનામાં જુએ છે, કેટલાક જ્ઞાન યોગ દ્વારા અને કેટલાક કર્મયોગ દ્વારા જુએ છે. પરંતુ આ પ્રમાણે નહીં જાણનારાઓ બીજાઓ પાસેથી ઉપદેશ સાંભળીને ઉપાસના કરે છે અને તે શ્રવણ પરાયણ સાધકો પણ મૃત્યુરૂપી સંસારને તરી જાય છે.
હે ભરત શ્રેષ્ઠ, જે કંઈ સ્થાવર જંગમ પ્રાણી કે પદાર્થ ઉત્પન્ન થાય છે તે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી જન્મે છે, એમ તું જાણ. જે નાશ પામી રહેલા બધા અચર અને ચર ભૂતોમાં નાશરહિત અને સમાન રીતે રહેલા પરમાત્માને જુએ છે તે જ યથાર્થ જુએ છે. સર્વમાં સંભાવથી રહેલા પરમેશ્વરને સમાન રૂપે જોતો મનુષ્ય પોતાની જાતે પોતાની હિંસા કરતો નથી, અર્થાત રાગ દ્વેષ વગેરેથી વિકારોથી વશ થતો નથી. તેથી પરમ ગતિને પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય સર્વ પ્રકારના કર્મોને પ્રકૃતિ દ્વારા જ થતા જુએ છે અને આત્માને અકર્તા જુએ છે તે જ યથાર્થ જુએ છે. મનુષ્ય જ્યારે જુદા જુદા પ્રાણી પદાર્થોને એક પરમાત્મા જ રહેલા જુએ છે અને તે પરમાત્માથી જ સર્વનો વિસ્તાર થયેલો જોઈ છે ત્યારે તે બ્રહ્મને પ્રાપ્ત થાય છે. અનાદિ તથા નિર્ગુણ હોવાથી આ અવિનાશી પરમાત્મા શરીરમાં રહેલો હોવા છતાં વાસ્તવિક રીતે પોતે કશું કરતા નથી અને કશાથી લેપાતા નથી. જેમ સર્વમાં રહેલું આકાશ સૂક્ષ્મપણાના લીધે લેપાતું નથી, તેમ બધા દેહોમાં રહેલો આત્મા લેપાતો નથી. હે ભારત, જેમ એક જ સૂર્ય આ સર્વલોકને પ્રકાશમાન કરે છે, તેમ એક જ આત્મા સમસ્ત ક્ષેત્રને પ્રકાશમાન કરે છે. આ પ્રમાણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના ભેદને તથા પ્રકૃતિના બંધનમાંથી પ્રાણીનો મોક્ષ કેમ થાય એને જેઓ જ્ઞાન દ્રષ્ટિ વડે જાણી લે છે તેઓ પરમાત્માને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ઉપનિષદ, બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર રૂપી શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ નામનો 13મો અધ્યાય સંપૂર્ણ થયો.